નમસ્કાર. આજની જીવનશૈલી ભાગદોડ ભરી બની ગઈ છે. ખર્ચાઓ વધી ગયા છે, ઘરમાં સભ્યો પણ વધારે હોય છે અને આ સાથે મોંઘવારી વધી રહી છે. આવા સમયમાં ખર્ચાની સાથે રોકાણ ક્યાં કરવું, રૂપિયા છે ઇન્વેસ્ટ ક્યાં કરવા, અથવા તો જે બચાવવાના છે એ કેટલા બચાવવા જોઈએ, આ તમામ સવાલો તમને પણ થતા હશે. પરંતુ યોગ્ય જવાબ તો મળતો હોય, પરંતુ યોગ્ય જવાબ લગભગ આપને ક્યાંયથી નહીં મળતો હોય. તો આ તમામ સવાલોના જવાબ આજે અમે આપના માટે લઈને આવ્યા છે, કારણ કે આપણી પાસે અને આપણી સાથે જોડાયા છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ રશેષ ઉપાધ્યાયજી. રશેષભાઈ, ખૂબ જ સ્વાગત છે આપનું. થેન્ક યુ. જી, ફાઇનાન્શિયલ એડવાઇઝર છે રશેષભાઈ. અને રશેષભાઈ પાસે મારો પહેલો જ આ સવાલ છે, કારણ કે ઘણા બધા લોકોને આ સવાલ હોય છે કે રોકાણ ક્યાં કરવું, અથવા તો સેવિંગ્સ ટિપ્સ કયા પ્રકારની છે. કમાઈએ છે, સારું કમાઈએ છે, બચત કેમ નથી થતી, તો આ બચત કરવા માટેનું કોઈ ફોર્મ્યુલા ખરો? બચત નથી થતી, બહુ સારો ક્વેશ્ચન છે. આજના નવી જનરેશનમાં સૌથી પહેલાં આ જ વસ્તુઓ આવે છે. પૈસા સારી સેલરી થતી ગઈ, 1,00,000 2,00,000. આજે ઇન્ટરનેટમાં ડિજિટલમાં જેટલા લોકો છે આઈટી કંપનીઝમાં, તો એમની સેલરી કહો કે બીજી બધી કોર્પોરેટમાં MNCsમાં, પણ બધાને કેવું છે કે પૈસા બચતા નથી. તો પૈસા નથી બચવાનું એક જ રીઝન છે કે આપણે આપણું રોજમેડ લખતા નથી, જે વડીલો આપણને સમજાવતા હતા. રોજનીશી જે કહેતા હતા વડીલો, કે ભાઈ આપણે પહેલાં આપણો ઇન્કમ અને એક્સપેન્ડિચર્સ બંને લખીએ તો આપણને ખબર પડે કે આપણા ખોટા ખર્ચા ક્યાં જઈ રહ્યા છે. 99% ઇન્વેસ્ટર્સ જે છે, જે સારા ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એમનો થોટ પ્રોસેસ શું છે કે ભાઈ પહેલાં ઇન્કમ આવે એમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરે, અને બાકી જે વોરેન બફેટ સાહેબનું સૂત્ર છે, પહેલાં ઇન્કમ આવશે, પછી ઇન્વેસ્ટમેન્ટ કરશે અને બાકીમાં ખર્ચો કરશે. પણ આજની નવી જનરેશન જે પ્રમાણે જઈ રહી છે, ડિજિટલ યુગ થઈ રહ્યો છે, એમાં જૂની પદ્ધતિ લખવાની બંધ થઈ રહી છે, અને એવું થઈ રહ્યું છે કે ભાઈ પૈસા આવે છે, ખર્ચો થાય છે, અને બચશે તો ઇન્વેસ્ટમેન્ટ કરશું. બિલકુલ. એનું કોઈ ફોર્મ્યુલા ખરું કે 60-40-20 એ પ્રકારનો કોઈ ફોર્મ્યુલા હોય છે? એવો કોઈ ફોર્મ્યુલા છે આપની પાસે બચત માટેનો? આમ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ ફોર્મ્યુલા એવો છે કે ભાઈ જેની જે એજ હોય એટલા પર્સન્ટેજ એને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું જોઈએ. પણ અમે જસ્ટ એક્ઝામ્પલ કહીએ કે ભાઈ હું 30 વર્ષનો છું, તો મારા ઇન્કમના 30% ઇન્વેસ્ટમેન્ટ મારું ઇક્વિટીઝમાં જવું જોઈએ, અને 30% ઇક્વિટી અને 70% ડેટ. એવી રીતના જેમ જેમ હું મોટો થઈશ, ઉલટા લોકો કરતા હોય 70 ઇક્વિટી 30 ડેટ. એવી રીતના કેમ ના કરવું જોઈએ? વધારે ઇક્વિટી અને ડેટ વધારે ઓછું કરવું જોઈએ. રીઝન છે કે જેમ જેમ મારી ફાઇનાન્શિયલ કન્ડિશન ચેન્જ થાય એમ હું રિસ્ક લઈશ. 90% ઇન્વેસ્ટર્સ શું કરે છે કે જેમ કે ફોર્મ્યુલાની આપણે ડિસ્કશન કરી કે ભાઈ મારી એજ 30 યર્સ છે, તો મારું 70% ઇક્વિટીમાં હોવું જોઈએ, જે નિયમ કે છે, અને 30% ડેટમાં હોવું જોઈએ. પણ જ્યારે હું 30 યર્સનો છું ત્યારે મારા મેરેજ થઈ ગયા છે અને મારી પાસે રિસ્પોન્સિબિલિટી સ્ટાર્ટ થઈ ગઈ છે, પણ હું ઇન્કમ કરું છું 23 વર્ષે. ત્યારે 23 વર્ષે મારી પાસે એક્સપેન્સીસ 0 છે, કારણ કે હું ફાધર મધર સાથે રહું છું, મારે કોઈ નથી. તો એમાં તો 100માંથી 70 રૂપિયા બચાવાય ને. બિલકુલ. એટલે ઘણા લોકો કહે છે કે ભાઈ હરેકના ક્લાયન્ટ વાઇઝ અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ થશે, હરેકનો પોતપોતાનો ઇન્વેસ્ટમેન્ટનો નજરિયો અલગ હશે, પણ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા હરેકના માટે એપ્લાય થાય એવું નથી. બધા એવું કહે છે કે ભાઈ આ એજમાં આ થાય, આ એજમાં આ થાય, પણ નિયમ બધાના માટે અલગ અલગ છે. હરેક જગ્યાએ ઇન્વેસ્ટરની રિસ્ક પ્રોફાઇલિંગ, એની ફાઇનાન્શિયલ કન્ડિશન અને એના સપના, આ ત્રણેયની વચ્ચે મેચ થયા પછી જ એનું ડિસિઝન ઇન્વેસ્ટમેન્ટનું થશે. બિલકુલ. તો કારણ કે કમાઈએ છીએ, ખર્ચા કરીએ છીએ, સેવિંગ્સ કરીએ છીએ, સેવિંગ્સ ક્યાં કરવું જોઈએ? સૌથી મોટો આ સવાલ છે, કારણ કે લોકો વિચારતા હોય છે કે ઓકે, થોડા ઘણા બચી જશે તો હું આ રાખી મૂકીશ અથવા તો બેંકમાં મૂકી દઈશ. તો આ બરાબર છે કે પછી આપના મતે શું છે? પહેલાં તો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટની વ્યાખ્યા થોડી સમજવી પડે આમાં. સેવિંગનો મતલબ શું છે? બચત. અને ઇન્વેસ્ટમેન્ટનો મતલબ છે રોકાણ. સેવિંગમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ગણીએ તો કે સેવિંગ એકાઉન્ટ આપણું, FD, બોન્ડ્સ, NCD, બરાબર, કે જેના અંદર ઇન્સ્યોરન્સ થઈ જાય. તમારું સેવિંગના પાર્ટમાં જ આવે છે, એકચ્યુઅલ તો ઇન્વેસ્ટમેન્ટમાં કે બચતમાં બંનેમાં ના આવે ઇન્સ્યોરન્સ. પણ આપણા ઇન્ડિયન ઇન્વેસ્ટરોને ઇન્સ્યોરન્સ એટલે
સેવિંગ કરવાનો અથવા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ઓપ્શન સમજે છે. ઇન્સ્યોરન્સનો મતલબ મારું રિસ્ક પ્રોફાઇલિંગ હોવું જોઈએ, તો એના માટે ટર્મ પ્લાન હોવો જોઈએ અને હેલ્થ પ્લાન એટલે હેલ્થ પ્લાન લઈ લીધો. બાકીનું ઇન્વેસ્ટમેન્ટ અથવા તો સેવિંગના પાર્ટમાં 2 પાર્ટ પડાય. સેવિંગનો મતલબ છે કે હું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીશ ત્યારે મને ખબર છે મારી પાકતી મુદતે કેટલા રૂપિયા મળશે, એનો ટેન્યુઅર શું છે, એનું રિટર્ન શું છે, એની મેચ્યોરિટી વેલ્યુ શું છે. પણ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ કે ગોલ્ડ છે, પ્રોપર્ટી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, શેર માર્કેટ છે, યુલિપ પ્લાનમાં પણ મ્યુચ્યુઅલ ફંડમાં યુલિપ પ્લાન્સ પણ આવે છે. આ બધા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. પણ ઇન્વેસ્ટમેન્ટમાં ફિક્સ ન હોય ક્યારે મળશે, કેટલું મળશે. આપણે અત્યારે જોઈ રહ્યા છે કે સિલ્વર ગોલ્ડ હાઈક પર છે, બરાબર, અને એના પહેલાં આપણે જોયું કે ભાઈ ઇક્વિટી હાઈ પર હતું. એના પહેલાં આપણે રિયલ ઇસ્ટેટ 2009થી 13માં તેજી 2000 એમાં રિયલ ઇસ્ટેટમાં જોઈ. એટલે હરેકની સાયકલ છે, પણ હરેક ઇન્વેસ્ટરે એસેટ ક્લાસ બનાવવો જોઈએ કે ભાઈ ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને ફિક્સ રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એમ. તો આ 4 પાર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમાંથી જેમાં રિટર્ન્સ વધે છે એમાં પ્રોફિટ બુક કરીને બીજામાં કન્વર્ટ કરે. પણ 99% ઇન્વેસ્ટર એવું છે જ્યાં વધારે વધે છે ને ત્યારે ઇન્ટરેસ્ટ થાય છે, ત્યાર સુધી સૂતો રહે છે. સિલ્વર 70,000 પર લેવાની ઈચ્છા ના થાય, પણ સિલ્વર 1,27,000 પર લેવાની ઈચ્છા બહુ વધારે થાય એમ, કે હજી પણ વધશે. યસ યસ યસ. હરેક વ્યક્તિનો અલગ અલગ ટેસ્ટ હોય, પણ હંમેશા રિટેલ ઇન્વેસ્ટર છેલ્લા ટાઈમ પર આવે છે અને પછી એને પેન આવે છે. ઓકે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પૈસા છે અથવા તો સેલરી આવે છે તો એ આટલી સેલરી આપણે આપણા અકાઉન્ટમાં રાખી મૂકવી જોઈએ. તો એના માટે એવા લોકો માટે શું કહેશું? એ જે ફોર્મ્યુલા એ અપનાવી રહ્યા છે, શું બેંકમાં રાખવી યોગ્ય છે કે બેંકમાં કેટલા % રાખવા જોઈએ અને કેટલા % તમારે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ? બહુ સારો ક્વેશ્ચન છે. 99% ઇન્વેસ્ટરોની એવી જ પરિસ્થિતિ છે કે સેવિંગ એકાઉન્ટમાં 5-5, 10-10 લાખ રૂપિયા પડ્યા રહે છે, બરાબર, અને એ એમને ખબર નથી. સેવિંગ એકાઉન્ટમાં ઇમરજન્સી ફંડ્સ લોકો મેનેજ કરતા હોય છે કે ભાઈ ઇમરજન્સી આવી જશે તો. પણ ઇમરજન્સીની વ્યાખ્યા શું? હું મોડાસા જેવા નાના ટાઉનમાં રહું છું તો મારા મંથલી એક્સપેન્સીસ સમજો 50,000 છે, તો મારા 6 મહિનાનું સર્વાઈવલ મારું સેવિંગ એકાઉન્ટમાં હોવું જોઈએ. સેવિંગ એકાઉન્ટ આપણને 2.5% ઇન્ટરેસ્ટ આપે છે, પણ એનાથી બેટર ઓપ્શન આપણને લિક્વિડ ફંડ છે. લિક્વિડ ફંડ આપણને 4 થી 4.5% રિટર્ન આપે. મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટ છે, ડેટ ફંડ કહેવાય, અને એના અંદર રિસ્ક 0 હોય. અને આપણે જ્યારે પૈસા જોઈતા હોય ત્યારે બીજા દિવસે આપણા ખાતામાં આવી જાય, તો આપણને 2%, 3% વધુ પણ મળે અને ઇમરજન્સી મેનેજ પણ થઈ જાય છે. એવી રીતના ઇમરજન્સીમાં રાખવા માટે આનાથી વધારે બાકીના પૈસા તમે એવું જોશો તમારું એવરેજ એકાઉન્ટિંગ સિસ્ટમ, તો તમારા 2 લાખ, 5 લાખ, 10 લાખ એવા પડ્યા હશે કે જે 6 મહિના વર્ષથી પણ એમને તમે કશું કરતા નથી. એ જ વસ્તુ તમે કોઈક ઇક્વિટી ફંડ, ફિક્સ એસેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ મૂક્યા હોત તો એ તમને 7-7.5% એવરેજ રિટર્ન થતું, જે મ્યુચ્યુઅલ ફંડની ડેટ પ્રોડક્ટમાં છે. ઓકે. અચ્છા, બાળકો, કારણ કે હવે એક મોટો પ્રશ્ન જે ફેમિલીનો હોય છે એ હોય છે કે બાળક જન્મે ત્યારથી જ એના માટે એક અમાઉન્ટ કાં તો ફિક્સ કરતા હોય અથવા તો એના માટે એ દિવસથી સેવ કરવાનું શરૂ કરતા હોય. તો બાળકો માટે આ સેવિંગ કઈ રીતે અપનાવવું જોઈએ? એ દિવસથી દર મહિને કોઈ અમાઉન્ટ આપણે રાખવી જોઈએ બેંકમાં, કે પછી એના નામે આપણે કંઈક વસ્તુ લેવી જોઈએ? શું કરવું જોઈએ? હું કહીશ તો આજે થોડુંક મ્યુચ્યુઅલ ફંડ જેવું લાગશે, પણ કારણ કે મ્યુચ્યુઅલ ફંડ એક 56 ભોગની થાળી છે, જેના અંદર 1 દિવસના છોકરાથી લઈને 100 વર્ષના કાકા બધાના માટે સોલ્યુશન છે. અને 1 દિવસનો પૈસો હશે અને 100 વર્ષના પૈસા હશે તો પણ સોલ્યુશન છે. એટલે શું કહેવાય, 56 ભોગની થાળી આપણે ગુજરાતીમાં સમજીએ કે અન્નકૂટના દિવસે ભગવાનને ભોગ ધરાવવામાં આવે, જેમાં જેને ડાયાબિટીસ હશે એ ગળ્યું નહીં ખાય, જેને પેટનો પ્રોબ્લેમ હશે એ રોટલી નહીં ખાય, જેને પગનો પ્રોબ્લેમ, નીનો પ્રોબ્લેમ હશે એ ખાટું નહીં ખાય, બરાબર, પણ જેની બોડી પરફેક્ટ છે એ બધું ખાશે. એવું હોય એમ હરેક વ્યક્તિની પાસે મ્યુચ્યુઅલ ફંડ સોલ્યુશન આપે છે. જેમ આપે કીધું કે ભાઈ નાનો છોકરું જન્મ્યું છે અને એના માટે આપણે પ્લાનિંગ કરવો છે, એના હાયર એજ્યુકેશન માટે અથવા તો એના પોતાના રિટાયરમેન્ટ માટે. હું કરોડપતિ ના ત્યાં ના જન્મ્યો એ મારું નસીબ, પણ હું કરોડપતિ ના મરું એ મારી ભૂલ. આ અમારું થોટ પ્રોસેસ છે. તો અમે એવું સમજીએ છીએ કે જસ્ટ એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. હું 3 લાખ રૂપિયા મારા પપ્પાએ મારા છોકરાના માટે મૂક્યા. મારો છોકરો 1 વર્ષનો છે, બરાબર, અને એમાંથી 8% વાર્ષિક વ્યાજ આવે. અને મ્યુચ્યુઅલ ફંડમાં મેં SWP કરી, સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન. એટલે 3 લાખના 8% એટલે 24,000 થયા. 24,000 રૂપિયા એટલે મહિને 2,000 થઈ. હવે આ 2,000ની SIP મારો દીકરો 59 વર્ષ સુધી કરે છે, કન્ટિન્યુ.
પૈસા એના નથી, પૈસા મારા પણ નથી. કોના છે? દાદાના. અને આ કોન્સ્ટન્ટ 59 વર્ષ સુધી ચાલે છે. એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 59 વર્ષમાં 2000 રૂપિયા લેખે 14,16,000 જ થશે. મૂડી કેટલી થઈ? 14,16,000. અને 14,16,000 રૂપિયાના 12% જ રિટર્ન ગણું છું. પાસ્ટ પરફોર્મન્સ લોકોએ જોયું હશે કે 20%, 30%. હું નેક્સ્ટ જનરેશનમાં, નેક્સ્ટ ટાઈમમાં, આવતા વર્ષોમાં 12% રિટર્ન આવશે તો પણ હેલ્ધી કહેવાશે. જો 12% રિટર્ન જનરેટ થાય તો તમે શું માનો છો કેટલા રૂપિયા બનશે? 23 કરોડ રૂપિયા બને મેડમ. જસ્ટ કોઈ પણ કેલ્ક્યુલેશન કરી શકે છે. 2000ની એસઆઈપી, 59 વર્ષ, અને ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ 14,16,000 સમથિંગ થશે, અને વેલ્યુએશન 23 કરોડ 12 લાખ રૂપિયા થશે. પણ લોકો માને છે કે એ સમયે પછી એની વેલ્યુ એટલી હશે, કારણ કે મોંઘવારી પણ વધી રહી છે. હવે 23 કરોડ રૂપિયા જેના થયા 12% પ્રમાણે, હવે એ મારો દીકરો 40 વર્ષ પછી જીવે છે. 100 વર્ષનું લાઈફ આયુષ્ય સમજીએ આપણે, ને એ ખાલી 5%ના દરે વિડ્રોલ કરશે ને તો પણ એને હર મહિને 11 લાખ રૂપિયા આવશે. ઓકે, તો 11 લાખ રૂપિયામાં સર્વાઈવલ થશે આજની કન્ડિશનમાં. તમે 6% ઇન્ફ્લેશનથી ગણશો તો પણ આજના 40,000 રૂપિયા જે છે એ 6%ની ઇન્ફ્લેશન કદાચ 3.5-4 લાખ રૂપિયા જ આવશે. તો પણ હું એને વિડ્રોલ 11 લાખ રૂપિયા આપું છું. અને એમાં પૈસા નથી મારા, નથી મારા છોકરાના, એના દાદાના છે. બિલકુલ. ધીસ ઇઝ ધ બ્યુટી ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટર. કમ્પાઉન્ડિંગનો બેનિફિટ્સ લોંગ ટર્મમાં આ છે. યસ. અમદાવાદ જેવા શહેરમાં રહેવું હોય અથવા તો એક ટાઉનમાં રહેવું હોય તો એક વ્યક્તિએ કેટલું કમાવવું પડે અથવા તો કેટલા પૈસા એની પાસે હોવા જોઈએ? આ પર્સનલાઇઝ ક્વેશ્ચન આવી ગયો. હા, તો પણ તમે જનરલનું પૂછી શકો. હું ક્વેશ્ચન, હરેકની ભૂખ અલગ અલગ હોય. પહેલાં તો કેટલા કમાવા પડે એ તો હરેકની સ્કિલ અને એની ઇન્કમ પર થાય. પણ નોર્મલ આજની તારીખમાં હું મોડાસા જેવા નાના ટાઉનમાં પણ રહું છું, જ્યાં B30 ગણાય, ત્યાં પણ 40,000નો મિનિમમ ખર્ચો છે. ઓકે. એમાં છોકરાઓનું એજ્યુકેશન પણ ના સારી રીતના થાય. બરાબર. જ્યાં છોકરાઓની ફી 50,000ની એવરેજ ચાલે છે, અહીંયા છોકરાઓની ફી એવરેજ લાખ રૂપિયા ચાલે છે. સારું એજ્યુકેશન આપણે પ્લાન આઉટ કરીએ, અને આ જ વસ્તુ બોમ્બેમાં જઈએ તો એનો વાત થઈ જાય. પણ ઓવરઓલ આપણે ગણીએ તો એવરેજ માણસ 50,000-60,000 રૂપિયા કમાવવો જોઈએ, અને એના અંદર એને એના થોટ પ્રોસેસ ક્લિયર કરવા જોઈએ, અને એક ઇન્કમ પર ના રહેવો જોઈએ, સાથે બીજી સોર્સ ઓફ ઇન્કમ ઊભી કરવી પડે. અને આપણી સાથે આપણા બચત નહીં કરીએ તો શું થઈ શકે એમ. તો અમે એવું માનીએ છીએ કે તમે જ્યારે ઇન્કમ કરો છો, ત્યારે કમાઓ છો, ત્યારે એક જ પૈસા છે, પણ પૈસો તમારા માટે કમાવાનું ચાલુ કરશે ને એ અગણિત પૈસા બનાવશે. હું 60 વર્ષ સુધી જે કમાઉં છું, XYZ સેલરી, બિઝનેસ કોઈમાં પણ, એ મારો પાર્ટ ટાઈમ છે, પણ હું મારા પૈસા મારા માટે કામ કરે એવું કામ કરવું જોઈએ. એટલે આમ પણ કહેવાય છે ને કે ભાઈ રૂપિયો રૂપિયાને ખેંચે. તો એ કેવી રીતે તમારે એને લાવવો છે ત્યાં સુધી એ તમારા હાથમાં છે. તો નોકરી અથવા તો નાનો કોઈ બિઝનેસ કરે છે, આપ જ કહી રહ્યા છો કે આપણે સોર્સ ઓફ ઇન્કમ વધારવી પડશે, તો એક જ માની લો કે હું જોબ કરું છું, તો મારે બીજી કઈ એવી ઇન્કમ અથવા તો કયા સેક્ટરમાં જવું જોઈએ જેનાથી મારી કમાણી વધે અથવા મારા ઘરમાં એ રૂપિયા આવે? આમાં હરેકની સ્કિલ પ્રમાણે એને હોય. જેમ કે યુએસમાં કે ઓસ્ટ્રેલિયામાં કે બધી જગ્યાએ હરેક માણસ એકસાથે 2 કે 3 બિઝનેસ કે જોબ કરતો હોય છે. બરાબર. એવું ઇન્ડિયા પણ ફાસ્ટ થઈ રહ્યું છે. અમદાવાદ ગુજરાતનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી છે, એટલે સિટી છે, અને કહેવાય કે બોમ્બેના પેરેલલ વધી રહ્યું છે. બોમ્બેમાં એવું કહેવાય માણસ સૂતો નથી, 24 કલાક કામ જ કરે છે, દોડ્યા કરે છે. સેમ ટુ સેમ વસ્તુ આપણે આવતા 5 વર્ષ 10 વર્ષમાં અમદાવાદ માટે પણ કહીશું જ. આ પરિસ્થિતિ થઈ રહી છે, અને આના માટે આપણે અલગ અલગ તમે સ્માર્ટ તમારી સ્કિલ ડેવલપમેન્ટ કરવી પડશે. ઘણી બધી વસ્તુ એઆઈ છે તો એઆઈ ડર નથી, એઆઈ ઓપોર્ચ્યુનિટી છે. જો તમે એઆઈની અંદર અપડેટ થાઓ છો તો તમને એઆઈ કંઈક સારા ઓપ્શન્સ પણ આપશે. આપણે લાસ્ટ મંથમાં જ સાંભળ્યું કે એમેઝોને આટલા જ લોકોને લીવ કર્યા, પણ જે રહ્યા છે એને કેમ રાખ્યા છે એ સમજવાનું છે. તો આપણે કેમ ઈ ગ્રુપમાં ના જઈએ, એક્ઝિટના ગ્રુપમાં જઈએ. ત્યાં આપણે હરેક જગ્યાએ આપણા પોતાના થોટ પ્રોસેસ લાવવા પડશે, અને જ્યાં હ્યુમન ઇન્ટરફેસ જોઈશે ત્યાં હ્યુમન ઇન્ટરફેસ જોઈશે જ, એના વગર ચાલશે નહીં. પણ આપણે સમજવું પડશે કે ક્યાં ડિજિટલ ડેવલપમેન્ટ છે અને ક્યાં ફિઝિકલ ડેવલપમેન્ટ થશે. અચ્છા, આપણે રોકાણની સતત વાત કરી રહ્યા છે, તો
એ કઈ ઉંમર છે જ્યારથી વ્યક્તિએ સમજી જવું જોઈએ કે અહીંયાથી જ મારે રોકાણ કરવાનું શરૂ કરવું છે? સેવિંગ મારા માટે અથવા તો મારી ફ્યુચર ફેમિલી માટે, મારા મધર ફાધર માટે, મારા ચાઇલ્ડ માટે કરવું પડશે અથવા પોતાના માટે કરવું પડશે? કઈ એ એજ છે જ્યાંથી સમજવું છે? સમજી લઈએ કે પહેલાં તો આજની તારીખમાં વણિક વર્ગ સિવાય કોઈના પણ ઘરમાં ઇન્વેસ્ટમેન્ટની વાતો થતી નથી. ઇન્વેસ્ટમેન્ટ કોણ કરે છે? તો ઘરનો ટોપ અધિકારી જ કરે છે, ફેમિલી મેમ્બર જ કરે છે, ટોપ ફેમિલી મેમ્બર. અને કદાચિત થોડું ઘણું ખબર હોય તો વાઈફને. બાકી 90% ઇન્વેસ્ટમેન્ટ એવી રીતના જ ચાલે છે કે જે હસબન્ડે લીધું અથવા તો દાદાએ લીધું, પરંપરાગત, અને એમને જ ખબર પડે છે. પણ તમે તમારા છોકરાઓ સાથે બેસીને, હવે એક નાનકડી સ્ટોરી ડિસ્કસ કરું મેમ, કારણ કે આના વગર એ વસ્તુ મેનેજ નહીં થાય. ગણપતિજીને વિશ્વના પ્રથમ દેવ કેમ ગણવામાં આવે છે? તો કે ભાઈ જ્યારે બ્રહ્માજીએ કોન્ટેસ્ટ મૂકી કે ભાઈ જે વિશ્વના 3 રાઉન્ડ મારી આવશે, બરાબર, એ જે પહેલાં આવી જશે એને ગણવામાં આવશે. તો ગણપતિજીએ એમના મધર ફાધરને રાઉન્ડ માર્યા એટલે પ્રદક્ષિણા કરી, અને પ્રદક્ષિણા કરીને એ સૌથી પ્રથમ દેવ પૂજાયા. તો એ એનાથી શું સમજવાનું છે કે ગણપતિજીએ શું સમજ્યા કે ભાઈ મારું ફેમિલી એટલે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ સારું કે ખરાબ એની પહેલી ઇફેક્ટ આપણા ફેમિલી પર છે. રાઈટ. તમે જે સારું કર્યું, ઓલું કહેવાય કે વાલીઓ લૂંટારો હતો, બરાબર, તો એને લૂંટ કરી તો બધાએ એન્જોય કર્યું, પણ જ્યારે ભોગવવાનું ત્યારે બધાએ શું કીધું? અમે તમને ક્યાં કીધું તું કરવાનું? એમ. તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો સારા ફ્રૂટ્સ આવશે તો એવરીવન હેપી, બટ સમ ડિસિઝન આર રોંગ. તમારા ફ્યુચરમાં કોઈ પણ ડિસિઝન સારું ખરાબ તો ઉપરવાળાના હાથમાં છે અથવા તો સિસ્ટમના હાથમાં છે, પણ તમારા ડિસિઝન લેતી વખતે તમારા ફેમિલી મેમ્બરને ખબર હશે તો એ વસ્તુમાં તમને વધારે ઇફેક્ટ આપશે. બીજી વસ્તુ, તમે તમારા છોકરાઓને અંડર એસ્ટિમેટ ના કરો. આજની જનરેશન બહુ એક્ટિવ છે, એની સાથે તમે બેસો. ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે તમારો એડવાઇઝર હોય, તમારા ડિસિઝન હોય, 2-4 વખત એમની સાથે ચર્ચાઓ લો. એ એમના 2-4 દોસ્તારોને પૂછે. તમને એવું લાગે છે તમને ખબર છે, પણ કદાચિત એવું બની શકે કે એના ફ્રેન્ડના ફાધરને વધારે ખબર હોય, અને એનાથી તમને તમારા ઓપ્શન્સ મળશે સારા. અને સારા પૈસા ત્યારે બનશે. તમારો ક્વેશ્ચન મેન હતો કે છોકરાઓ ક્યારથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરે. હવે અમે BBA કોલેજ, MBA કોલેજમાં જઈએ છીએ, બરાબર, કોમર્સ સ્ટુડન્ટમાં માટે મળીએ છીએ, તો અમે એમ કહીએ છીએ, પપ્પા તમને 5,000 3,000 વાપરવા આપે છે, વાપરવાના, નહીં વાપરવાના એવું નહીં, પણ એમાંથી સમ એમાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરો. આજની તારીખમાં મ્યુચ્યુઅલ ફંડ 100 રૂપિયાથી પણ ઇન્વેસ્ટમેન્ટ આપે છે, બરાબર, પણ અમે એમ કહીએ છીએ કે તમે 100 રૂપિયા નહીં, 3,000માંથી 500,000ની બચત લાવો. આજે 500,000ની બચત તમે પપ્પાના પૈસાથી કરી હશે તો તમે પહેલાં જે દિવસે કમાશો ને એ દિવસે બાઇક નહીં લાવો, iPhone 17 નહીં લાવો. તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારું ઇન્વેસ્ટમેન્ટ મોટું કરશો, એના પ્રોફિટમાંથી તમે લઈ આવશો. બિલકુલ. યસ. બિલકુલ. મધ્યમ વર્ગનો એક મોટો સવાલ એ પણ હોય છે, કારણ કે જે રીતે આપણે વાત કરી કે ખર્ચા વધારે છે, ઘરમાં સભ્યો પણ વધારે હોય, લોન લઈને આપણે ઘર લેતા હોય, તો એ લોનને લઈને ઘણા બધા સવાલ છે. પણ મુખ્ય સવાલ એ આવતો હોય છે કે લોન આપણે જ્યારે લઈએ છીએ તો મોસ્ટ ઓફ જે પીપલ હોય છે એ 20 વર્ષનો એક સમયગાળો રાખતા હોય છે. એ 20 વર્ષ સુધી લંબાવી જોઈએ કે એ અમુક વર્ષોમાં એ લોનને પૂરી કરી દેવી જોઈએ? બંને રીતના સારા ક્વેશ્ચન છે આ વસ્તુનો ઇફેક્ટ. અને 90% એટલે ઇન્વેસ્ટર એવું કરે છે કે 15 વર્ષ સુધી લોન ચાલે છે અને પછી પેમેન્ટ સાથે ભરે છે. કારણ કે એ ગ્રેજ્યુઅલી, અત્યાર સુધીનો ડેટા એવો કહે છે કે 12 વર્ષથી ઉપરની લોનો જલ્દી પેડ થઈ છે. 12 વર્ષ સુધી તો લોકો EMI ભરે જ છે. પણ આપણે જ્યારે તમે લોન લેતા હો, આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે 20 લાખ રૂપિયાની મેં લોન લીધી, 8.5% એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, તો મને 17,500 જેવું EMI આવશે. તો હું વર્ષના 2,08,000 રૂપિયા સમથિંગ ભરું છું. તો 2,08,000 રૂપિયામાંથી હું પહેલાં 7 વર્ષ પૈસા ભરીશ ને, તો 7 વર્ષમાં મારું 14,57,000 સમથિંગ એમાઉન્ટ કેપિટલ અને ઇન્ટરેસ્ટ સાથે પેડઅપ થશે. પણ એ 14,57,000માંથી 11 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ જ છે. એનો મતલબ શું થયો કે તમે મેક્ઝિમમ ટોટલ તમારી 20 વર્ષની જર્ની ચાલશે ને 8.5%ના દરથી. રેટ ઓફ ફ્લેક્ચ્યુએશન ફ્લોટિંગ છે, 7.5 થઈ ગયા, 9.5 થઈ ગયા, હું નથી ગણતો, 8.5% ફ્લેટ ચાલ્યું તો તમારા 20 લાખની સામે તમે 21,57,000 રૂપિયા જેવું ઇન્ટરેસ્ટ પેડ કરવાના છો એન્ડ ઓફ ધ 21 યર. પણ એ 21 યરના મેજર પાર્ટ 11 લાખ રૂપિયા તો પહેલાં 7 યર્સ જ છે, અને બીજા 3 વર્ષ તમે કાઢો છો તો તમારું 15 લાખ રૂપિયાનું વ્યાજ જ જાય છે. તો બાકીના
10 વર્ષમાં તમે 6 લાખ રૂપિયા ભરો છો. તો આ બ્યુટી છે, તમારે સમજવાનું છે. જો પૈસા પહેલાં આવે છે તો હું ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં સાથે, બરાબર, કે પહેલાં 1 થી 3 વર્ષમાં, પછી નહીતર તો હું ઈએમઆઈ વધારીશ. મારો 17,500નો ઈએમઆઈ છે, હું 20,000નો ઈએમઆઈ કરીશ. હું એક સાથે પૈસા નહીં ભરું. અચ્છા, યસ, હું ધીરે ધીરે, જેથી કરીને મારા ઈએમઆઈ ઘટી જશે અને ક્લિયર થશે. નહીતર હંમેશા લોનમાં એવું હોય છે, તમે જ્યારે લોન પેડઅપ કરો છો, એડવાન્સ ભરો છો, તો પાછળના ઈએમઆઈ કપાય છે, આગળના નહીં. અચ્છા, યસ. ઓકે. એક જે ફોર્મ્યુલા હોય છે જ્યારે આપણે એક્સ્ટ્રા મની પે કરતા હોય છે, માની લો કે ઘણા લોકો એવું વિચારતા હોય કે 6 મહિને ચલો અમુક અમાઉન્ટ મારી પાસે આવી ગયું છે તો આપણે આ અમાઉન્ટ પે કરી દઈએ, વર્ષમાં 2 વખત એક્સ્ટ્રા પેમેન્ટ કરતા હોય ને એમાં ઈએમઆઈ કટ કરતા હોય, તો આ ફોર્મ્યુલા યોગ્ય નોટ સજેસ્ટેડ. 3 વર્ષમાં મારે લોન પેડઅપ કરવી છે, 4 વર્ષમાં કરવી છે, આ મારું પર્સનલ સજેશન છે કે 4 વર્ષમાં પેડઅપ કરવી છે તો જ લોન વચ્ચે પણ પૈસા ભરવાના, અધરવાઇઝ 8.5% પૈસા નહીં મળે. લોંગ ટર્મ માટે કન્ટિન્યુ કરવાના, કારણ કે તમે જ્યારે લોનની ટોપઅપ લો છો ને ત્યારે પણ તમને 9.5 થી 10% મળે છે. બિલકુલ. તો ન્યૂ હોમ લોન જ તમારા માટે સસ્તી છે અને બજારમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપ્શન્સ છે જે બેટર 8%થી પણ વધારે આપે. એમાં પણ ફિક્સ રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ આપ જઈ શકો છો. ઓકે. તો પછી એ આપણે અમાઉન્ટ એ પે નથી કરતા, મારી પાસે અમાઉન્ટ વધી છે, એ સેવ થયા છે, તો એ પૈસા આપણે ક્યાં રોકાણ કરવા જોઈએ અથવા તો કયા સેક્ટરમાં જવું યોગ્ય ગણાશે અત્યારના સમયમાં જઈએ તો? બહુ સારો ક્વેશ્ચન છે. આજના લોકોને સૌથી મોટું કન્ફ્યુઝન છે, પણ એડવાઇઝર વગર ઇન્વેસ્ટમેન્ટ કરવું એક લાભદાયી નથી. અચ્છા, જેનું મને નોલેજ નથી ત્યાં હું મારે ન ઇન્વેસ્ટમેન્ટ જવું નહીં જોઈએ. કરું. અચ્છા, આપણે અત્યારે સાંભળીએ છીએ કે 5% વ્યાજ મળે છે મહિને, 3% વ્યાજ મળે છે, નફો મળે છે. તો શું આજે હું કરોડો રૂપિયાનો બિઝનેસ નાખીને બેઠો છું તો મને એમાં બિઝનેસમાં પૈસા મળે છે એટલા કે ઓલો 3% મહિને આપશે મને? એવું સમજવું જોઈએ પહેલાં તો. એટલે માણસ લાલચ હોય અને રાતોરાત કરોડપતિ બનવું હોય તો રસ્તા આ ટાઈપના ખુલ્લા છે, પણ એ રસ્તા છેલ્લે બ્લોક જ છે. એવી રીતના પણ જે રજિસ્ટર્ડ છે, જે ક્લિયર છે, સેબી એપ્રુવલ છે, ગવર્મેન્ટ એપ્રુવલ છે, તો તમે એસેટ ક્લાસને તમે રિયલાઇઝ કરી શકો. નાના નાના એમાઉન્ટથી સ્ટાર્ટ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ છે, એનાથી ઉપર જવું હોય તો તમે ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ગોલ્ડ, અત્યારે ગોલ્ડ ડિજિટલી પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. ગોલ્ડ અત્યારે પ્રાઇસ હાઈ છે. તમને એવું લાગે છે કે મારે ગોલ્ડ વસાવવું છે મારી દીકરી કે દીકરાના લગ્ન માટે, અને આજથી 5-10 વર્ષની મારી પાસે ઓપ્શન્સ છે, તો હર મહિને થોડું તમે એમાં ગોલ્ડમાં પણ એસેટ ક્લાસ બનાવી શકો અને એને પછી જ્યારે લિક્વિડેટ કરીને બજારમાં જઈને લઈ શકો. એવું નથી કે મારે આજે 1 લાખ રૂપિયાનો ભાવે છે તો 1 લાખ રૂપિયા જ સોનું લેવાનું છે. મારે એમાંથી 5,000 એસઆઈપી કરવી છે, 5,000ની એસઆઈપી કરી. એટ ધેટ ટાઈમ માર્કેટ જો વધશે તો વધારેનો બેનિફિટ મળશે અને ઘટશે તો નીચલા ભાવે યુનિટ્સ ઓર વધશે. બિલકુલ. અચ્છા, તો એફડી અત્યારે ઘણી બધી અલગ અલગ સ્કીમ હોય છે જ્યાં રોકાણ કરી શકાય. એફડી છે, એસઆઈપી છે, આવી ઘણી અલગ અલગ જે આમ પણ કહી રહ્યા છો, તો યોગ્ય કયું રહે છે? કારણ કે લોકો પર્સન્ટેજ પણ જોતા હોય છે, સમય પ્રમાણે એમાં પર્સન્ટેજમાં ઘટાડો પણ થતો હોય છે, તો શાને યોગ્ય માની શકાય અથવા તો એક રસ્તો બતાવવો હોય તો એ પાથ કયો આપ બતાવશો? પાથની અંદર એવી રીતના થાય, જસ્ટ મારા એક્સપિરિયન્સ સાથે હું શેર કરું છું. હરેકનો પોતપોતાનો થોટ પ્રોસેસ હોય અને વિધાઉટ એડવાઇઝર હું સલાહ નહીં જ આપું. તમે હું મારા બોલેલા શબ્દથી કન્ટિન્યુ કરો એવું નહીં, બરાબર, પણ ટેક ધ એડવાઇસ ફ્રોમ યોર એડવાઇઝર અને પછી જ ડિસિઝન લેવાનું. ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ઇન્વેસ્ટમેન્ટનું સૌથી પહેલું કે ભાઈ મારે સ્ટાર્ટ કરી કે ભાઈ લોંગ ટર્મ છે, શોર્ટ ટર્મ છે કે મિડ ટર્મ છે, મારી પાસે પૈસા કયા ટાઈમના છે. સંધ્યા મેમ મારી પાસે આવ્યા છે અને મેમે મને કીધું કે ભાઈ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો હું પહેલાં એમ પૂછીશ કે મેડમ ક્યાર સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કેટલું કરવું છે અને તમારું રિસ્ક લેવાની કેપેસિટી શું? એટલે કે મારી પાસે માની લો કે 5 લાખ રૂપિયા છે, મારે 2 વર્ષ માટે કરવા છે, તો ક્યાં કરી શકાય? એટલે આવું તમે ક્લિયર હોવા જોઈએ જેની પાસે છે. ઇન્વેસ્ટરની પાસે એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે મારે આ પૈસા પાછા ક્યારે લેવાના છે. સારું, હવે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ આ 2 વર્ષમાં પણ મને જરૂર પડે તો 2 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મેડમે મને કીધું 2 વર્ષ એક્ઝામ્પલ, તો હું એમને કહીશ કે ભાઈ તમે મ્યુચ્યુઅલ ફંડમાં
એસેટ ક્લાસમાં આવી જાઓ, મલ્ટી એસેટ કેટેગરીમાં. પણ એના અંદર એવું બની શકે કે ઇક્વિટી 50% પોર્શન છે તો કદાચિત માર્કેટ 2 વર્ષ પછી લેવા આવો તો નેગેટિવ હોઈ શકે. તમારી આ રિસ્ક લેવાની કેપેસિટી છે ના નથી, તો હું તમને એનસીડી ઓફર કરીશ કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ છે. નોન કન્વર્ટેબલ ચેર્સ ઘણી બધી કંપનીના આવતા હોય અને એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% થી 11.5% અને 14% સુધી પણ હોય. પણ સિક્યોર ગણીએ અને સારા ગણીએ તો 8 થી 11%માં તમને સારી રેન્જ મળે. ને એનું તમને મંથલી પણ ઇન્ટરેસ્ટ આવે અને યરલી પણ આવે. તો તમે તમારી નીડ પ્રમાણે, પણ હવે તમે કહો મારે હાયર રિસ્ક લેવું છે અને કેપિટલ પ્રોટેક્શન પણ જોઈએ છે તો પોસિબલ નથી. હાયર રિસ્ક હાયર રિટર્ન, લોઅર રિસ્ક લોઅર રિટર્ન. ઓબ્વિયસ. અચ્છા, છેલ્લો સવાલ. આપની પાસે ઘણા બધા ક્લાયન્ટ્સ આવતા હશે અથવા તો ઘણા બધા આવા પ્રશ્નો લઈને આવતા હશે. મોસ્ટ એવા કોમન પ્રશ્ન કયા છે જે આપને થતું અથવા તો આપે જવાબ આપ્યા હોય ને એવી એડવાઇસ આપી હોય આપે? આજે ડિજિટલ યુગ ચાલે છે અને ડિજિટલ યુગમાં અમે પણ છીએ, અમારી પણ વસ્તુઓ છે. પણ ક્લાયન્ટ્સ 90% ઇન્વેસ્ટમેન્ટ જે કરે છે ડિજિટલાઇઝ, બરાબર, એ શું જોઈને કરે છે? એ પાસ્ટ પરફોર્મન્સ જોઈને કરે છે. અને પાસ્ટ પરફોર્મન્સથી શું થાય સમજી લઈએ કે એક એક્ઝામ્પલ, 2020માં ટેકનોલોજી સેક્ટર અને ફાર્મા સેક્ટર સૌથી ફાસ્ટ ચાલ્યા, બરાબર. પણ એ 2020માં જેને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું એને ટેકનોલોજી અને ફાર્મામાં જ કર્યું. કારણ કે એને શું જોયું? પાસ્ટ પરફોર્મન્સ, કે જેને સૌથી વધારે રિટર્ન આપ્યું છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો ત્યાં એડવાઇઝરનો રોલ આવે છે કે ભાઈ તમારી સાથે બેસીને કે તમારું રિસ્ક માટે એલાઉડ છે કે નહીં. 90% એસઆઈપીઓ જે ડિજિટલી થાય છે, ઇન્વેસ્ટમેન્ટ ડિજિટલી થાય છે, એ નાના એમાઉન્ટથી થાય છે. મોટો ઇન્વેસ્ટર્સ એડવાઇઝર થ્રુ જ જાય છે અને એડવાઇઝર વગર અમે કોઈ પણ દિવસ, હું છું કે મારી પાસે આવો એવું નહીં, પણ એડવાઇઝર વગર જેમ કહેવાય કે અર્જુનને કૃષ્ણ જોઈએ છે, ચંદ્રગુપ્તને ચાણક્ય જોઈએ છે, એમ હરેક ઇન્વેસ્ટરને એક એડવાઇઝર જોઈએ છે. ડૉક્ટરનું ડિસ્ક્રિપ્શન્સ ઓનલાઈન મળે છે પણ ડૉક્ટર પાસે જવું પડે છે, જાતે બનાવી નહીં, બરાબર. એટલે આ અમારું પર્સનલ સજેશન છે. ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ પણ વિધાઉટ એડવાઇઝર નહીં, કારણ કે રોબોટિક ગાડી આવી છે પણ એ ગાડી ઠોકાવાના ચાન્સીસ વધે, બરાબર. ને એડવાઇઝરી મોડલ પણ કમ્પલસરી જોઈશે. બિલકુલ. રિશેષભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને એડવાઇસ બદલ. તો આજની આ મુખ્ય વાતમાંથી મોટી એ વાત સામે આવી કે ભાઈ રૂપિયાને ખેંચે છે, જે પહેલાંથી આપણા દાદા અને વડવાઓ કહેતા આવ્યા છે એ વાત આજે પણ એ જ લાગુ પડે છે. એટલે ફક્ત નોકરી કે ધંધો નહીં, બીજા પણ એસેટ્સ આપણે શોધવા જોઈએ કે જ્યાં આપણે રોકાણ કરી શકીએ, ઇન્વેસ્ટ કરી શકીએ અને એનું રિટર્ન પણ આપણને સારું મળી શકે. નમસ્કાર.